અંકલેશ્વર જીઆઈડીસીમાં વ્યાજખોરનો આતંક, 50 લાખના બદલે 1.26 કરોડ વસૂલ્યા, છતાં વધુ નાણાં માટે પરિણીતાના ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર જલધારા ચોકડી પાસે આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રવીણાબેન યોગેશભાઈ મોદીએ ભરૂચના વ્યાજખોર ફઝલર રહેમાન અને તેના અન્ય 2 થી 3 સાગરીતો વિરુદ્ધ ગંભીર ગુનો નોંધાવ્યો છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રવીણાબેનના પતિ આરોપી અફઝલ પાસેથી ધંધાકીય અર્થે 50 લાખ વ્યાજો લીધા, જે પેટે અત્યાર સુધીમાં અલગ અલગ હપ્તા સ્વરૂપે કુલ 1,26,75,000 જેટલી માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી ચૂકવી દેવામાં આવે છે। તેમ છતાં આરોપી અફઝલ પઠાણ નાણાં ધીરધારનું કોઈ લાયસન્સ ધરાવતું ન હોવા છતાં ઊંચા વ્યાજની ઉઘરાણી કરી હજુ પણ 50 લાખની મૂડી બાકી હોવાનું જણાવી ત્રાસ ગુજારતો હતો અને સિક્યુરિટી પેટે 25 લાખના 2 સહી કરેલા ચેક પણ પડાવી લીધા હતા। આશરે 15 દિવસ પહેલા આરોપી અફઝલ પઠાણ તેના 2-3 અજાણ્યા સાગરીતો સાથે ફરિયાદીના ઘરે તેમજ સોસાયટીના ગેટ પાસે આવી પહોંચ્યો અને વ્યાજના નાણાંની ઉઘરાણી કરી બીભત્સ ગાળો બોલી ટાંટિયા તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી। આ બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(2), 308(5), 352, 351(2), 351(3), 54 તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમની કલમ 40, 42A, 42DE મુજબ ગુનો દાખલ કરી વ્યાજખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પૈસા નાણાં ધીરતો હતો, પૈસા આપતો હતો, તેની પાસે કોઈ પણ પ્રકારનું નાણાં ધીરવાનું લાયસન્સ હતું નહીં। તેમ છતાં ખૂબ જ ગેરવ્યાજબી રીતે અને ઇલીગલ રીતે આ ઊંચા વ્યાજે એ પૈસા ધીરતો હતો અને એક પ્રકારની ટ્રેપ પણ ગોઠવતા હતા અને જ્યારે પણ આ લોકો જે છે એમની મજબૂરીનો ફાયદો ઉઠાવી અને જ્યારે પણ એ પોતે પૈસા ના ભરી શકે ત્યારે તેને ધાકધમકી આપી, તેમને ડર બતાવી, તેમનો પીછો કરી, તેમના ઘરે પહોંચી જઈ તથા એક પ્રકારની પઠાણી ઉઘરાણી કરવાની ટેવ ધરાવતા હતા અને એક રીતે જોઈએ તો ઓર્ગેનાઇઝ વેમાં એક આ પ્રકારનો એક કારોબાર ચલાવી રહ્યા હતા, જેની માહિતી પોલીસને મળી હતી। જે ફરિયાદી જે છે મોદી પરિવાર છે એ આમાં થોડું ટોર્ચર અનુભવી રહ્યું હતું અને પોલીસ પાસે આવતા પોલીસે તાત્કાલિક એક્શન લઈ તેની વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। લગભગ 50 લાખ જેટલા રૂપિયા છે એ વ્યાજે આપવામાં આવ્યા હતા, જેમાં 45 મહિના સુધી લગભગ 2,15,000ના 45 હપ્તા એમ કરીને 96,75,000 તથા 15 મહિના સુધીના વ્યાજના 2 લાખના 15 હપ્તા એમ કરીને 1,26,75,000 જેટલા પૈસાનો આમાં વ્યવહાર પણ અમારા ધ્યાનમાં આવ્યો છે પ્રાથમિક દ્રષ્ટિએ। પરંતુ આ બાબતે અન્ય 2 આરોપી પણ એની સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેનું નામ છે ઝુબેર સબીર કાલુ શેખ તથા તૌફિક બશીર અબ્દુલ્લા શેખ, અને આ ત્રણેય આરોપીઓની અટક કરવામાં આવી છે। આ જે મુખ્ય આરોપી જે છે ફઝલ રહેમાન સૈયદ રહેમાન પઠાણનો, તેની વિરુદ્ધ અન્ય પણ 2 ગુનાઓ છે। 2023માં આર્મ્સ એક્ટનો ગુનો પણ એમની વિરુદ્ધ નોંધાયેલો છે અને 2019માં પણ એક ગંભીર ગુનો 452, 323, 504, 506(2) હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે। તો આ પોલીસ કામગીરીમાં તેમને આઈડેન્ટિફાઈ કરીને તાત્કાલિક અટક કરવામાં આવી છે। આરોપી ખૂબ રીઢા હોય અને વારંવાર ગુનાહિત પ્રવૃત્તિ કરવાવાળા હોય, પોલીસે કડક કાર્યવાહી કરી છે। એની સાથે લેવડ દેવડ વ્યવહાર કરેલ જે પેટે 50 લાખ રૂપિયા લીધેલા આજથી 4-5 વર્ષ પહેલાં કોરોના ટાઈમે ધંધા માટે જરૂર હતી અને એણે એની સામે 1,26,00,000 રૂપિયા આપણે આપેલા છે, તો બી ખોટી ધાક ધમકી, હેરાન કરવાનું, ઘરે આવવાનું, છોકરાને ઉઠાવી જવાની ધમકી આપવાની, આ રીતે એની હેરાનગતિ હતી। એના માટે મેં જીઆઈડીસી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવી અને પોલીસ સ્ટેશનનો સારો એવો સપોર્ટ છે અને એની યોગ્ય કાર્યવાહી થઈ ગઈ છે।